નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. આ સોફાની અંદર મેં મહિના કાઢ્યા છે. મને આજુબાજુ વાળા બધા જ્યારે બેઠક કરવા આવતા હતા ત્યારે હું એટલું મંદાથી પીડાતી હતી કે મારી કેવી પરિસ્થિતિ એમ કે મારે બીજે ન પડી. બસ મેં ત્યારથી જ નક્કી કર્યું કે હું કંઈક કરીશ બહેનો માટે. ઘણી બધી બહેનો દુઃખ હોય છે પણ બહેનો કહી નથી શકતી, પોતાની પરિસ્થિતિ કોઈની આગળ કહી નથી શકતી. ભીની આંખે પોતાની વ્યથા જણાવતા આ છે વડોદરા શહેરના હર્ષદાબેન પટેલ. મન હોય તો માંડવે જવાય, આ કહેવતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હર્ષદાબેન પેરેલાઇઝ થઈ ગયા હતા. પરંતુ પોતાનું દુઃખ ભૂલીને તેઓ અન્ય મહિલાઓની કેવી રીતે સહાય કરવી તે જ તેઓનું ધ્યેય તેમણે બનાવી દીધું. વર્ષ 2018માં પેરેલાઇઝ થયેલ હર્ષદાબેને નક્કી કર્યું કે મારે અન્ય મહિલાઓને સહાય કરી આગળ લાવવી છે. કોઈ પણ મહિલા નિરાધાર ન રહે તે ઉદ્દેશ્યથી કોઈ પણ જાતની અન્ય સહાય વિના સ્વખર્ચે અન્ય મહિલાઓને આગળ લાવવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. હું હર્ષિતાબેન પાસે નવી આઈટમો શીખવા માટે આવી રહી છું. મને બહારથી જાણવા મળ્યું કે બેન બહુ સારી બધું શીખવાડી રહ્યા છે, તો મને પણ થયું કે ચાલો હું પણ એમની પાસે શીખવા જાઉં, તો જેથી કરીને હું મારા પરિવારને થોડી હેલ્પફુલ થઈ શકું અને હું પોતે પણ આત્મનિર્ભર થઈ શકું. એટલા માટે હું એમની પાસે શીખવા આવી રહી છું. કોઈ મહિલાને કામ ન આવડતું હોય તેને કામ શીખવે છે, કોઈને રસોઈ તો કોઈને સીવણ ક્લાસ તો કોઈને બ્યુટી પાર્લર, વેસ્ટમાંથી બેસ્ટ, ગૃહ ઉદ્યોગ જેવી બાબતોને લઈને તેઓ અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે. એટલે કોઈ બી બેનને કઈ બી જરૂર હોય, ધારો કે બેનને સીવણ આવડે છે બટ પણ કોઈનું પુશઅપ નથી, એની અંદર છે વસ્તુ પણ એને ખબર નથી કે હું શું કરું એમ, તો એમ કે કહેવાય ને કે ઘરથી ગ્લોબલ સુધી લઈ જવાનું કામ હું કરું છું એમ, એની પ્રોડક્ટને બહાર કેવી રીતે લઈ જવી. એક સારા સમાજના નિર્માણ માટે જો એક મહિલા અન્ય મહિલાને મદદ કરે તો તેનાથી ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે? હર્ષદાબેન કોઈની સહાય લેતા નથી કોઈ જાહેરાત કરતા કે નથી કોઈની પાસેથી આર્થિક મદદ પણ લેતા. માત્ર નિસ્વાર્થ ભાવે સેવા કરતા હર્ષદાબેન આજ સુધીમાં અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવ્યા છે. તેમણે અને હું નિસ્વાર્થ ભાવે સેવા કરું છું, એટલે હું કોઈ ફોટોગ્રાફ, વિડીયો કે કશું રાખતી બી નથી. કોઈ બીનો ફોન આવે, રાત્રે બી આવે કે ભાઈ 11 વાગે આવે તો બી હું એનો ફોન ઉપાડી લઉં છું અને એને મદદ કરું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સૌ કોઈ મહિલાને નમન કરે છે, ત્યારે હર્ષદાબેન જેવી મહિલાઓ સમાજ માટે એક મિસાલ રૂપ કહી શકાય. કારણ કે હર્ષદાબેનને રાજકારણમાંથી પણ કહેવાય છે અનેક ઓફર મળી હતી, પરંતુ તેમનું કહેવું છે કે મારે નિસ્વાર્થ ભાવે માત્ર બહેનો માટે જ કામ કરવું છે. તમારે શું બનવું છે? દિવાસળી બનવી છે કે ખણખણતો રૂપિયો બનવો છે? તમારે ડિસાઈડ કરવાનું છે. દિવાસળીનો ભાવ આજ બી એના એ જ છે. જ્યારે ખણખણતો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય છે તો બી લોકો વાંકા પડીને દે છે. એટલે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે શું બનવાનું છે. અને કોઈને હેલ્પ કરો છો તો સામે એ મને હેલ્પ કરશે એવી વૃત્તિ ના રાખશો.